હવે થોડી જ વારમાં શરૂ થશે દેશનો સૌથી મોટામાં મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે. નમસ્તે. થેન્ક યુ વેરી મચ. આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. અને આપકી અદાલતમાં આજે અમારા મહેમાન છે એવી વ્યક્તિ જેમનો અવાજ છે બુલંદ, અંગ્રેજી કડકડાટ, આંખોમાં પ્રેમ અને હૃદય કોમળ. પ્લીઝ વેલકમ શશી થરૂર. અને આપકી અદાલતમાં આજના આપણા જજ પણ બહુ ખાસ છે. શશી થરૂરને સારી રીતે ઓળખે છે, ડિપ્લોમેટ રહ્યા છે, રાઇટર છે, શાયર છે. પ્લીઝ વેલકમ પવન વર્મા. અને આક્ષેપો અને સવાલોની વર્ષા શરૂ કરીએ એ પહેલા આપણે આજના જજ પવન વર્માની પરવાનગી માંગીશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. પરવાનગી છે. અને એ પહેલા કે પહેલો આક્ષેપ લાગે શશી થરૂર પર, એક નજર નાખીશું શશી થરૂરની કરિયર પર. શશી થરૂરનો એકેડેમિક રેકોર્ડ કમાલનો છે. સ્કૂલથી શરૂ કરી કોલેજ સુધી હંમેશા ટોપર રહ્યા શશી થરૂર. 22 વર્ષની ઉંમરમાં ફ્લેક્ચર સ્કૂલમાંથી ડોક્ટરેટ મેળવવા વાળા યંગેસ્ટ સ્કોલર બન્યા. શશી થરૂર એક બ્રિલિયન્ટ રાઇટર, ઇન્ટરનેશનલ હેરલ્ડ ટ્રિબ્યુટ, ટાઈમ અને ન્યૂઝ વીક જેવા દુનિયાના મોટા મોટા પબ્લિકેશન્સ માટે લખવા ઉપરાંત શશી થરૂરે ફિક્શન અને નોન ફિક્શનમાં અત્યાર સુધી 20 થી વધારે પુસ્તકો લખ્યા છે. શશી થરૂરે 29 વર્ષો સુધી યુનાઇટેડ નેશન્સમાં કામ કર્યું. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ શશી થરૂરને વર્લ્ડ લીડર ઓફ ટુમોરોનો ખિતાબ આપ્યો. સોશિયલ મીડિયા પર પણ શશી થરૂરની ઘણી બધી ફોલોવિંગ છે. રાજકારણમાં શશી થરૂરની એન્ટ્રી થઈ 2009માં, જ્યારે એક કોંગ્રેસમાં સામેલ થયા હતા. શશી થરૂર તિરુઅનંતપુરમથી 3 વખત લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. મનમોહન સિંહની સરકારમાં શશી થરૂર પહેલા વિદેશ મંત્રાલય અને પછી શિક્ષણ મંત્રાલયમાં મિનિસ્ટર હતા. ઘણા દિવસોથી શશી થરૂર ચર્ચામાં હતા, જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં નેશનલ પ્રેસિડેન્ટની ચૂંટણી લડ્યા હતા. ફોરેન અફેર્સના એક્સપર્ટ અને જબરદસ્ત વક્તા, હંમેશા સમાચારોમાં આવતા રહેતા શશી થરૂર આપકી અદાલતમાં પોતાનો કેસ પોતે લડશે. તો આવા હવે શરૂ કરી આજનો આ કેસ. આપકી અદાલતમાં પહેલો આક્ષેપ શશી થરૂર પર. આપકી અદાલતમાં રાઇટર અને પોલિટિશિયન શશી થરૂર ઉપર આક્ષેપ છે કે એ શરારતી છે. શશી, આજે તો દુનિયા તમને ઓળખે છે એઝ એન ઓરેટર, એઝ અ રાઇટર, પણ મેં સાંભળ્યું છે કે બાળપણમાં પપ્પાના હાથનો બહુ મેથી પાક ખાધો છે તમે. સાચું છે. બાળપણમાં તો બહુ મેથી પાક મળતો. પણ કેમ? અરે ભૂલો તો અમે કરતા જ હતા, વધારે કહેતા હતા, કાંઈ સાંભળતો નથી. 5.5-6 વર્ષની ઉંમરમાં તમે 4થા ધોરણમાં એડમિશન લેવા પહોંચી ગયેલા. મને બોર્ડિંગ સ્કૂલ મોકલી દેવાયેલો 5 વર્ષમાં, કારણ કે મારી 2 બહેનોનો જન્મ થયેલો અને માં કહેતી હતી કે આઈ કાન્ટ મેનેજ 3. આ તો મારા હાથમાં ટ્વિન્સ આવી ગયા છે અને આ તો બહુ જ તમે કહ્યું એમ બહુ તોફાની છોકરો છે, એટલે એને મોકલો બોર્ડિંગ સ્કૂલમાં. એન્ટ્રન્સ એક્ઝામમાં મારા રિઝલ્ટ ઘણા સારા આવ્યા હતા. 5-5.5 વર્ષમાં હું 3rd ગ્રેડમાં પહોંચી ગયેલો. અને બહુ મોટી ભૂલ થયેલી મારું એડમિશન કરતી વખતે, કારણ કે મારા ક્લાસમાં જ્યારે બધા 8 વર્ષનો જન્મદિવસ મનાવતા હતા ત્યારે મારી ઉંમર 6 વર્ષની હતી અને એમાં હું તો કંઈ ઇમોશનલી બધું બરાબર થયું જ નહીં. અને મારી હેલ્થ પણ ઠીક નહોતી, મારું સ્વાસ્થ્ય બરાબર નહોતું. બાળપણથી મને બ્રોન્કાઇલ એઝમાનો પ્રોબ્લેમ હતો અને એ જમાનામાં ન કોઈ ઇન્હેલર હતા કે ન કોઈ નેબ્યુલાઇઝર વગેરે, એટલે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે તો સફર કરવું પડે. તો ઘણો સમય સ્કૂલની હોસ્પિટલમાં, સ્કૂલની ઇન્ફર્મરીમાં વિતાવ્યા પછી સ્કૂલે જ એ મમ્મી ડેડીને કહ્યું કે જુઓ, આ છોકરાને તમે પાછો લઈ જાઓ. પણ મેં બધી પરીક્ષા પાસ કરી હતી. 3rd સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મેં વિચાર્યું કે કેમ ન હું 4th સ્ટાન્ડર્ડમાં એપ્લાય કરું.
બોમ્બે પાછો પહોંચી ગયો. મારા માતા પિતા બોમ્બેમાં જ રહેતા હતા, પણ ત્યાંની બધી પરીક્ષાઓ પાસ કર્યા છતાં એ લોકોએ કહ્યું કે અમે 6 વર્ષના છોકરાને ક્યારે ચોથા ધોરણમાં નહીં જ મૂકી શકીએ. લેટ હિમ રિપીટ ધ 3rd grade. આટલી બધી તકલીફ હોવા છતાં પણ મગજ આટલું તેજ કેમ હતું? હવે એ તો ભગવાનને પૂછવું જ્યારે પડશે. મહેમાન ઘરે આવતા હતા, જેમ બાળકોને કહેવાય કે કવિતા સંભળાવો, તમને કહેવાતું કે અંગ્રેજી બોલીને સંભળાવો. એ તો ફક્ત મજાક માટે કહેલું. અને દર વર્ષે ક્લાસમાં તમે પહેલા આવતા હતા. એ તો સાચું છે. ફક્ત 1 વર્ષ આમ નહોતું બન્યું. 8th સ્ટાન્ડર્ડમાં 3rd આવ્યો હતો. ઘરમાં બધા બહુ દુઃખી હતા. માતમ મનાવી રહ્યા હતા ઘરમાં. ત્રીજા આવ્યા. બિલકુલ એવું જ હતું. જાણે કે ઘર પરિવારમાં કોઈનું મૃત્યુ થઈ ગયું હતું. કોઈ મારી સાથે વાત કરવા તૈયાર નહોતું. પણ ન્યૂઝપેપર વાંચવાનો શોખ હતો તમને? એનાથી બહુ નોલેજ મળ્યું. પિતાજી ન્યૂઝપેપર માટે જ કામ કરતા હતા. સ્ટેટ્સમેનમાં એ બોમ્બે મેનેજર હતા. સવારે ઉઠીને બોમ્બે શહેરના બધા છાપાઓને ચા સાથે વાંચતા હતા. અને 6-7 વર્ષનો હતો હું ત્યારથી જ મને એમણે પોતાની સાથે બેસાડ્યો. તો બહુ નાની ઉંમરથી મને આદત પડેલી કે સવારે ઉઠીને ચા પીવાની અને છાપું વાંચવાનું છે. અને પછી સાંજે બીજા શહેરના છાપા હવાઈ જહાજમાં આવતા, અને એ પણ પપ્પા પોતાની સાથે ઘરે લઈને આવતા હતા. તો હું સવારે 5 પેપર વાંચતો, સાંજે બીજા 5 પેપર વાંચતો હતો, અને ઘરે મેગેઝિન પણ આવતા હતા. અને આમ પણ એ જમાનામાં નહોતા ટેલિવિઝન, કે ન તો ઇન્ટરનેટ, કે ન પ્લે સ્ટેશન, ના મોબાઈલ ફોન. એનો તો વિચાર પણ ન કરી શકાય. એટલે જ હું તમને શું કહું, એક હું વાંચવાવાળો બની ગયો. આજે જે બધા જુએ છે, તમે આટલું જ્ઞાન આપો છો લોકોને, આટલું કડકડાટ ઇંગ્લિશ બોલો છો, આટલું નોલેજ છે, આ બધું બાળપણથી શરૂ થઈ ગયું? મારી પણ એ જ આદત હતી કે ખૂણામાં બેસીને હું પુસ્તક વાંચતો, અને મને બહાર બીજે ક્યાંય માતા પિતા લઈ જાય તો પણ હું પોતે પુસ્તક જ વાંચતો. પણ પિતાજીને આ વસ્તુ પસંદ નહોતી. કહેતા કે જો જિંદગીમાં બીજા લોકો સાથે કમ્યુનિકેટ કરવું બહુ જરૂરી છે, ખૂણામાં બેસીને આમ પુસ્તક વાંચવાનું નહીં ચાલે. એના માટે પણ મારે મેથી પાક ખાવો પડ્યો છે. તો એમણે કહ્યું કે નહીં, તારે સ્કૂલમાં ડિબેટિંગ કોન્ટેસ્ટ, ઇલોક્યુશન કોન્ટેસ્ટ, સ્પીચ કોન્ટેસ્ટ, ક્વિઝ, આ બધામાં ભાગ લેવો જ પડશે. અને જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે પ્રખ્યાત થિયેટર આર્ટિસ્ટ હતી, પર્સનાલિટી પર્લ પદમશી, એ મારી સ્કૂલમાં ડ્રામા ક્લાસ શરૂ કર્યા. તો એમનો પ્રથમ વિદ્યાર્થી હું હતો. એટલે થિયેટર પણ શરૂ કર્યું મેં. ડ્રામા પણ બાળપણથી જ કરો છો? હા, ડ્રામા તો બાળપણથી જ, પણ અત્યારે તો નથી કરતો, પણ બાળપણમાં જરૂર કર્યો છે. તો શું ઈચ્છતા હતા માતા પિતા, કે શું બનો તમે? જુઓ, બધા મિડલ ક્લાસ પરિવાર એમ જ ઈચ્છે છે કે તમે ડૉક્ટર, એન્જિનિયર બનો. અને હું તો સાયન્સમાં પહેલો આવ્યા કરતો, પણ મને સાયન્સમાં બિલકુલ કોઈ ઇન્ટરેસ્ટ જ નહોતો. તો જ્યારે ક્લાસ 9માં, એ જમાનામાં ક્લાસ 9માં સ્ટ્રીમિંગ કરતા હતા, હ્યુમાનિટીઝ કે યા પછી કોઈ સાયન્સ, મેં હ્યુમાનિટીઝ પસંદ કરેલું. અને ટીચર એટલા નારાજ થયા, અને પ્રિન્સિપાલ પણ મારા માતા પિતાને સ્કૂલમાં બોલાવી લીધા. કહ્યું કે હા, મારો બેસ્ટ સ્ટુડન્ટ છે, કેમ એ સાયન્સ નથી લેવા માંગતો, શા માટે હ્યુમાનિટીઝ લેવા માંગે છે? ત્યારે મેં પિતાજીને પૂછ્યું, કારણ કે એમનું પણ સપનું હતું કે મારો દીકરો ડૉક્ટર બને, એન્જિનિયર બને. ત્યારે મેં કહ્યું કે જુઓ, મને બિલકુલ કોઈ ઇન્ટરેસ્ટ નથી સાયન્સમાં. તો કહે કે બકવાસ નહીં કર, તું તો સાયન્સમાં પહેલો આવે છે. તો મેં કહ્યું હા, પરીક્ષાની દ્રષ્ટિએ બરાબર છે, પણ બીજે દિવસે હું જે કાંઈ પણ ભણ્યો છું એ બધું ભૂલી જઈશ. પણ જો તમે સાહિત્ય વિષયમાં મને, કે ઇતિહાસ વિશે તમે પૂછશો, અને જે સ્કૂલમાં મને નથી ભણાવ્યું, અને હું બહાર જઈને ભણ્યો છું, એટલે સ્કૂલ કરતાં મને વધારે ખબર છે. સ્કૂલ ટેક્સ્ટબુક કરતાં આ 2 સબ્જેક્ટ વિશે મને વધારે ખબર છે. તો એમણે કહ્યું કે ઠીક છે, દેન ડુ વોટ યુ વોન્ટ. એ જમાનામાં સિનિયર કેમ્બ્રિજ એક્ઝામિનેશન થતી હતી. પરીક્ષા પત્યા પછી અમારા પેપર્સ હવાઈ જહાજ વડે કેમ્બ્રિજ મોકલવામાં આવતા કરેક્શન માટે. અને એ વખતે એમાં મને મેક્સિમમ પોસિબલ માર્ક્સ બેસ્ટ ઓફ 5 સબ્જેક્ટ્સમાં મને મળ્યા હતા. તો મને વેસ્ટ બેંગોલ સ્ટેટથી એક ગોલ્ડ મેડલ પણ મળ્યું હતું. જો આવા કોઈ ભારતીય ગોલ્ડ મેડલ હોત તો મને મળી શકત, કારણ કે એનાથી વધારે માર્ક મળવા શક્ય હતું. પણ એવું છે કે મેં આ બધું એટલું સિરિયસલી ના લીધું, કારણ કે મને ખબર હતી કે પરીક્ષામાં આ બધું લખવું એનો મતલબ નથી કે તમે એજ્યુકેટેડ વ્યક્તિ છો. તમને શું યાદ રહ્યું જે પણ ભણ્યા વિના? જે તમે ભણ્યા એ ભૂલી ગયા હો, છતાં મનમાં શું રહ્યું? દેટ ઇઝ ધ માર્ક ઓફ યોર એજ્યુકેશન. સામાન્ય રીતે તો બધા એમ જ વિચારે કે જેના માર્ક્સ સારા આવ્યા એ હોશિયાર છે. તમે કહો છો કે માર્ક્સ મેળવવાની રીત મને આવડતી હતી, પણ નોલેજ અક્વાયર કરવું એ અલગ વાત છે. અલગ વાત છે. અને હું આજે પણ જો મને કોઈ પણ વિદ્યાર્થી સાથે વાત કરવાનો મોકો મળે, કે ટીચર્સને હું દર વખતે એમ કહું છું કે લોકોને ક્યારેય ન શીખો કે વિચારવાનું શું છે, શું ભણવાનું છે, કે શું લખવાનું છે. અને તમે કહો છો કે લેક્ચર સાંભળો, ટેક્સ્ટ બુક વાંચો, અને પરીક્ષામાં પણ આમ જ તમારે લખવાનું.
એનાથી મને લાગે છે કે સ્પેશિયલી આ 21st સેન્ચુરીમાં કોઈ જ ફાયદો નથી. એવું લાગે છે કે હું 3 ઇડિયટ્સના આમિર ખાન સાથે વાત કરું છું. એ ફિલ્મની ફિલોસોફી પણ આ જ હતી. ઓલ ઇઝ વેલ. ઓલ ઇઝ વેલ. નહીં જી, એ પણ હું નહીં કહું. ઓલ કુડ બી વેલ જો તમે કામ પણ કરો તો. પહેલા ભણો પછી ઓલ વિલ બી વેલ. મને યાદ છે કે યુનિવર્સિટીમાં પણ તમે ટોપર હતા અને તમારી ઈચ્છા હતી ફોરેન સર્વિસમાં જવાની. મારો ઈરાદો તો આ જ હતો, કારણ કે એ જમાનામાં ભૂલતા નહીં કે જો તમે યુપીએસસી પરીક્ષામાં ફર્સ્ટ 10માં ન આવ્યા, પ્રથમ 10 રેન્કમાં ન આવ્યા, તો તમને ફોરેન સર્વિસીસ નહીં જ મળે. મને લાગે છે કે આપણા અદાલતમાં આજે જે જજ છે એ લગભગ 5મા કે 6ઠા કે ભારતમાં 5th કે 6th આવ્યા હશે ફોરેન સર્વિસમાં જવા માટે, કારણ કે ત્યારે એ જ સિસ્ટમ હતી. ધી એલિટ સર્વિસ ઇટ વોઝ. એના પછી એ લોકો આઈએએસ વિશે વિચારતા હતા. મારા એક સિનિયર હતા, ઇતિહાસના વિષયમાં જે બહુ જ સફળ હતા, અને એમણે એક બહુ જ પ્રેસ્ટિજિયસ સ્કૂલમાંથી ઇન્ટરનેશનલ અફેર્સમાં ગ્રેજ્યુએટ કરવા અપ્લાય કર્યું હતું, અને એમને ત્યાં એડમિશન ન મળ્યું. તો એમણે જે સ્કૂલનું કેટલોગ હતું એ ડોગ ઇયર્ડ કેટલોગ હતું, અને જોઈને કહ્યું, થરૂર યુ અપ્લાય. મને તો નથી મળ્યું, તને તો મળવું જ જોઈએ. અને મેં અપ્લાય પણ કર્યું અને મને એડમિશન પણ મળ્યું, સ્કોલરશિપ પણ મળી. એટલે મેં કહ્યું કે ફોરેન સર્વિસીસની પરીક્ષા તો પાછું આવીને આપી શકું. જોઈને જોઉં તો ખરો, જો કોઈ પણ મિસચાન્સ ફોરેન સર્વિસીસમાં હું સામેલ ન થયો તો ફોરેન તો જોયું જ હશે. તમને કદાચ ખ્યાલ નહીં હોય કે એ જમાનામાં વિદેશ જવું બહુ જ મુશ્કેલ વાત હતી. એ જમાના. હા, ખરેખર બહુ મુશ્કેલ. પહેલી વાત એ કે યુ કુડન્ટ અફોર્ડ ઇટ. બધાનો પગાર ત્યારે બહુ જ ઓછો હતો. એર ઇન્ડિયાની ટિકિટ ખરીદવા માટે પણ મારે એકચ્યુઅલી લોન લેવી પડી હતી, પણ એ લઈને હું જવાથી ખુશ હતો, કારણ કે મેં કહ્યું કે વિદેશનો અનુભવ લેવો જોઈએ કે શું છે અહીંયા, જરા જોઈએ તો ખરા જઈને. મને યાદ છે કે એ જમાનામાં ફોરેન એક્સચેન્જની બહુ મુશ્કેલી હતી. ત્યારે તમને $8 મળતા હતા. એ જમાનામાં $8 એટલે 60 રૂપીસ, પણ મારા ખ્યાલથી $7.5 હતા $1, એટલે લગભગ $8 તમને મળતા હતા. હવે $8 તમારે જવાનું વિદેશ. તો મને યાદ છે કે જ્યારે હું વિમાનમાંથી ઉતર્યો, એક મોટો પોર્ટર આવ્યો, કદાવર માણસ, મારી સુટકેસ લઈ લીધી. મેં કીધું નહીં, હું મેનેજ કરી લઈશ. તો કે થોડો ઉપાડી લઈશ. અને મારે $8માંથી $1 એને આપવો પડ્યો. તો મેં કહ્યું કે આજે મારે એકવાર ઓછું ખાવું પડશે ભાઈ, કારણ કે આ ભાઈ મારી બેગ લઈને જોને જતો રહ્યો છે. એ વખતે આવું બધું થતું હતું. એટલે હું અમેરિકા જતો રહ્યો, અને ત્યાં પણ મને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ મળવાનો મોકો મળ્યો. અને મને એ બહુ ડર હતો કે સ્કોલરશિપ પૂરી થઈ જશે અને આ લોકો રિન્યૂ નહીં કરે. અને નેચરલી મને એટલે મેં ત્યારે હજી વધારે ભણીને 3 વર્ષમાં 3 ડિગ્રી લઈ લીધી. કઈ ડિગ્રીઓ મેળવી? એક હતી MA જે મેં 1 વર્ષમાં પૂરી કરી નાખી. બીજી હતી MALD, એમફિલ જેવી છે, લો ઓન ડિપ્લોમસી વિશે. અને ત્રીજી મારી PhD. અને આ બધું કરીને મેં એક નાનો રેકોર્ડ સ્થાપિત કર્યો એ ફ્લેચર સ્કૂલમાં, એ ઇન્સ્ટિટ્યુશનમાં ઇન ધ લો ઓફ ડિપ્લોમસી. આજકાલ એવું કહેવાય છે કે તોડી ના શકાય, કારણ કે જે પણ એક્સેપ્શન્સનો મેં ઉપયોગ કરેલો આટલા શોર્ટ ટાઈમમાં કરવા માટે, એ બધા એક્સેપ્શન્સ એ લોકોએ હવે કાઢી નાખ્યા છે. એટલે કહે છે કે કેવી રીતે 22 વર્ષના છોકરાને અમે PhD આપ્યું, ભવિષ્યમાં ક્યારેય નહીં થઈ શકે. એટલે એ લોકોએ બધા જ નિયમો બદલી નાખ્યા, એટલે હવે કોઈને નહીં મળે. એટલે મને 22 વર્ષમાં PhD મળી ગયું, અને હું પછી 22 વર્ષે તમે ડોક્ટર શશી થરૂર બની ગયા. પણ કોલેજના જમાનામાં શું તમે મસ્તી કરતા હતા? મને લાગે છે કદાચ પવનજી કહી શકશે આપણને. કદાચ તમને કહી શકે છે, પણ એક બહુ મોટો ફરક એ હતો કે અમારી કોલેજમાં, હું તો મારી કોલેજમાં જ રહેતો હતો, રેસિડન્સ જેને કહેવાતું હતું. પવન દિલ્હીમાં રહીને ક્લાસીસ માટે આવતા હતા. તો કોલેજમાં મસ્તી ત્યારે વધારે થતી જ્યારે આ ડે સ્ટુડન્ટ્સ પોતાના ઘરે પાછા જતા હતા. ત્યારે કોલેજમાં અમે રેસિડન્સમાં રહીને કરતા હતા, મસ્તી કરતા હતા. અને અમારે ત્યાં રેસિડન્સમાં એક સોસાયટી હતી, PG વુડહાઉસના નામથી, વુડ હાઉસ સોસાયટી. અને એ તો અમુક વર્ષ પહેલાં કોઈએ શરૂ કરી હતી અને પછી ઇનેક્ટિવ બની ગઈ. એટલે મેં વિચાર્યું કે કેમ ન એને રિવાઇવ કરીએ. એટલે મેં મારા બીજા વર્ષમાં અને મારા અમુક મિત્રોએ વુડ હાઉસ સોસાયટીને રિવાઇવ કરી. અને ત્યાં અમે શું કર્યું કે મિમિક્રી કોમ્પિટિશન, હ્યુમરસ સ્પીચ કોમ્પિટિશન અને એક પ્રેક્ટિકલ જોક કોમ્પિટિશન પણ કરતા. અને અમારા ઇતિહાસના એક ટીચર હતા, જે દ્વિવેદી સાહેબ, જે પોતે ટીચર્સની કમ્યુનિટીમાં બહુ જ મસ્તી કરતા હતા. એટલે મેં વિચાર્યું કે જો એમને ફેકલ્ટી એડવાઇઝર બનાવીએ, દેન વી કેન ગેટ અવે વિથ અ લોટ ઓફ થિંગ્સ.
તો એમને ફેકલ્ટી એડવાઇઝર બનાવી દીધા. અમારે પ્રેક્ટિકલ જોક કોમ્પિટિશનનો એ નિયમ હતો કે કોઈ પણ પ્રેક્ટિકલ જોક્સ કરો તો પહેલાં દ્વિવેદી સાહેબનું ક્લિયરન્સ લેવાનું અને પછી જ કરી શકાય. ઓલ અપ્રૂવડ જોક્સ ઓનલી. તો એમાંથી વી હેડ ગ્રેટ ટ્રેડિશન સ્ટાર્ટેડ. એટલે હું બહુ જ ગર્વથી કહું છું કે પ્રેક્ટિકલ જોક વીક વોઝ વન ઓફ ધ હાઇલાઇટ્સ ઓફ ધ તો રેસિડેન્શિયલ લાઈફ. એકાદ એક્ઝામ્પલ આપીને કોને કેવી મસ્તી કરતા હતા તમે? જુઓ શું કહું, ઘણી બધી હતી. જો કે એક છે જે મેં નથી કરી પણ હું એમાં વિક્ટિમ હતો. મારા 3rd યરમાં હું હતો યુનિયનનો પ્રેસિડેન્ટ. ચૂંટણી જીતીને, મારી એ પહેલી ચૂંટણી હતી, જીતીને હું યુનિયન પ્રેસિડેન્ટ બન્યો હતો. તો અમારી કોલેજમાં નિયમ હતા, ગેટ બંધ થઈ જતા. મારા ખ્યાલથી સાંજે 7 વાગે કે 8 વાગે, પવનને યાદ છે, સાંજે 8 વાગે ગેટ બંધ થઈ જતા હતા. તો લગભગ રાત્રે 9 વાગે એક સિનિયર આવતો હતો. અમે પણ 3rd યરમાં જ હતા. 3rd યર વોઝ લાસ્ટ યર. અને કહેવા લાગ્યો કે જો મારી સાથે એક છોકરી છે, હવે જો એને મેં ગમે તેમ કરીને કોલેજમાંથી ન કાઢી તો મને એક્સપેલ કરી નાખવામાં આવશે કોલેજમાંથી, તો મારી પ્લીઝ મદદ કરો. એટલે મેં કહ્યું જો હું પ્રેસિડેન્ટ છું, મારી પણ જવાબદારી છે, તારા માટે હું શું કરી શકું, તો તું કેવી રીતે એને લઈ આવ્યો? અને પહેલાં બતાવ કે છોકરી કોણ છે. મને લાગ્યું કે બીજી કોઈ કોલેજની છોકરી આવી હશે ચા પીવા માટે અને મોડે સુધી રોકાઈ હશે. આ તો એક કોટ અનકોટ છોકરીને લઈને આવ્યો. સ્કર્ટ પહેરીને, લાલ લિપસ્ટિક હતી અને એવું બધું, વીગ પહેરેલી હતી. હા, વીગ પહેરીને. જો કે એ છોકરી બરાબર નહોતી. એણે કહ્યું કે ભાઈ આને બહાર કાઢ. મેં કહ્યું સાચી વાત છે, જો તને આની સાથે જોશે તો તને જરૂર એક્સપેલ કરી નાખશે, તારા ઉપર બહુ મોટું જોખમ આવી જશે. મેં ઘણી કોશિશ કરી કે જઈને ગેટકીપરને કહી દઉં કે 2 મિનિટ માટે કોઈને જવું છે. આ બધી કોશિશ કરતી વખતે લોકો હસવા લાગ્યા કે વી હેવ મેડ અ જોકર આઉટ ઓફ યુ. અને એ છોકરીની વીક કાઢી અને એ તો અમારી કોલેજનો એક ફ્રેશર નીકળ્યો. તો મતલબ પ્રેક્ટિકલ જોક તો એના હતા અને વિક્ટિમ હું હતો. અને આ જ હતું એક ઉદાહરણ. ઘણી બધી વાતો છે જો કે આવી. તો મને લાગે છે કે એ વર્ષે પ્રાઇઝ એમને જ મળ્યું કારણ કે એમણે કોલેજના પ્રેસિડેન્ટને મૂરખ બનાવેલો. ઘણીવાર તમે એવા શબ્દોનો પ્રયોગ કરો છો જેના માટે અમને ડિક્શનરી જોવી પડે છે. તો તમે આટલી સારી ઇંગ્લિશ ક્યાંથી શીખી છે? હું તો વાંચતા શીખ્યો છું. અને કદાચ અમારી સેન્ટ સ્ટીવન્સ કોલેજમાં આ 50 વર્ષ પહેલાંની વાત છે. લોકો તો બહુ જ સરસ ઇંગ્લિશ બોલતા હતા. અને આ જે શબ્દો છે એનો ઉપયોગ હું રાજકારણમાં કરું છું એવો મારા પર આરોપ લાગે છે. એ શબ્દોનો ઉપયોગ તો હું મારી કોલેજની ડિબેટમાં પણ કરતો હતો. જેમ કે કદાચ તમને યાદ હશે કે એકવાર રજતનો એક દોસ્ત છે બીજી ચેનલનો, એણે મારી વિરુદ્ધ અમુક બકવાસ પ્રોગ્રામ કાઢ્યા. મેં કહ્યું ધીસ ઇઝ અ ફરાગો ઓફ ડિસ્ટોર્શન્સ, મિસરિપ્રેઝન્ટેશન્સ એન્ડ આઉટરાઇટ લાઇઝ. તો મેં બસ મને લાગ્યું કે આ બધા શબ્દો બધા જાણતા જ હશે. ફરાગો તો હું કોલેજમાં ડિબેટમાં વાપરતો હતો જ્યારે બીજી સાઈડની વિરુદ્ધ બોલવાનું હતું તો એ લોકો કહેતા કે ફરાગો ઓફ મિસ્ટેકન અઝમ્પશન્સ. કોલેજમાં તો આ પ્રકારની વાતો અમે કરતા હતા. પણ કોઈને નથી ખબર કે સડનલી ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીની એક આ ટ્વીટ આવી. 10 લાખ લોકો આ ફરાગોનો મતલબ શોધી રહ્યા હતા ઇન્ટરનેટ પર. અને પાછલા 30 વર્ષોથી 5 કે 6 વ્યક્તિઓ સિવાય કોઈએ એનો મતલબ શોધ્યો નહોતો. તો આ 10 લાખ કેમ થઈ ગયા? તો લોકો એમને જવાબ આપતા હતા કે ભારતના એક રાજનેતાએ આ શબ્દનો ઉપયોગ કર્યો છે. એટલે અમે લોકો જાણવા માંગીએ છીએ. પણ મેં સાંભળ્યું છે કે ઘણીવાર તમે એવા શબ્દો બોલો છો જેને એ લોકો પછી ડિક્શનરીમાં જ સ્થાન આપે છે. નહીં. જુઓ, આ બની ગયા પછી મને લાગ્યું કે ક્યારે આપણે મજાક પણ કરી શકીએ છીએ મોટા શબ્દો વાપરીને. જો લોકો કહેવા લાગશે કે આ માણસ ભારેખમ શબ્દનો ઉપયોગ કરે છે તો શા માટે હું ન કરું? તો તમને કદાચ યાદ હશે કે એક વખત એક મુખ્યમંત્રી હતા જે અમારી સાથે ચૂંટણી લડીને જીત્યા હતા. આ એક દિવસ ત્યારે પવન મારી સાથે હતો. એમને યાદ અપાવું, એક દિવસ અમારી પાર્ટી છોડીને એ ભાજપ સાથે જતા રહ્યા. તો મેં એ દિવસે એક ટ્વીટ કર્યું કે ધ વર્ડ ઓફ ધ ડે. અને મેં એક શબ્દ છે, હું પોતે એનો ઉપયોગ નહોતો કરતો પણ મને ખબર હતી, મેં લુકઅપ કર્યું હતું. સ્નોલીગોસ્ટર. ડેફિનેશન: અ shrewd, unprincipled politician. First used
USA 1848, લેટેસ્ટ ન્યૂઝ ટુડે. મેં ન કોઈનું નામ લીધું, ન કોઈ મેં જગ્યા વિશે કહ્યું, ન એ રાજ્યનું નામ કહ્યું, પણ બધા સમજી ગયા કે હું શું કહેવા માંગતો હતો. તો આવું હતું. બીજો મોકો એ હતો કે મારા પબ્લિશર્સ, મેં એક પુસ્તક લખ્યું હતું પેરાડોક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર કરીને, એ અવેલેબલ થવાનું હતું. એટલે કહ્યું કે તમે ટ્વિટર ઉપર એનાઉન્સ કરી દો, સામાજિક માધ્યમમાં, કે આ પુસ્તક હવે અવેલેબલ છે. તો મેં લખ્યું કે ધીસ બુક ઇઝ મોર દેન જસ્ટ એન એક્સરસાઇઝ ઇન ફ્લોક્સિનોસી નિહિલી પિલિફિકેશન. અને એ સાચું જ હતું કે કોઈ ડિક્શનરીમાં આ શબ્દ મળવાનો જ નહોતો. અને તો ફક્ત મજાક માટે 150-200 વર્ષ પહેલાં કોઈ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં, ફક્ત મજાક માટે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં લેટિનના કોઈ રૂટ્સ માટે એક નવો શબ્દ બનાવવામાં આવેલો કે ધ એક્ટ ઓફ એસ્ટિમેટિંગ સમથિંગ ઓર સમવન એઝ વર્થલેસ, કે આ બિલકુલ કોઈ જ કામનો નથી, બિલકુલ યુઝલેસ છે. આના માટે કોઈના માટે એક શબ્દ બનાવવામાં આવ્યો હતો. આને જ કહેવાય શબ્દોની રમત. બિલકુલ. તમારા જીવન પર ક્યારે બાયોપિક બને તો એમાં કેટલી હિરોઈન હશે? જો આ સીન બતાવી દેવાશે તો તમારા રોલમાં આવીને કોઈ તો આવીને બેસશે આ પ્રશ્ન પૂછવા માટે. ઇન માય ઓપિનિયન તો કમસે કમ એક હિરોઈન તો આવી ગઈ છે. જુઓ, હું તમને કહું કે પહેલો હિરોઈન તો છે મારા મમ્મી, જે આજકાલ પણ મારી સાથે જ રહે છે. 87 વર્ષના વૃદ્ધ છે અને એ બહુ જ અને જેની સાથે મને ઘણી બધી તકલીફ પણ થઈ હતી. એ બહુ ડિમાન્ડિંગ હતા. હું જે પણ કરું એનાથી એને સંતોષ ના થાય. એમની ઈચ્છા હતી કે હું હજી કરું. અને છેલ્લે જ્યારે એ આ એજ સુધી પહોંચી ગયા, એટલે અમારી અંદર હું તમને શું કહું, અંદર જે ઇન્ટિમસી બની ગયેલી, એટલે અમે એટલા નજીક આવી ગયા હતા એકબીજાની. હું ઇવન 10 વર્ષ પહેલાં પણ ઇમેજિન નહોતો કરતો. તો આ એક બહુ મોટી વાર્તા છે મારા માટે, મારી જિંદગીમાં મારો સંબંધ મારી મા સાથેનો. પછી નેચરલી મારી 2 બહેનો પણ છે, અને બહેનોમાં એક 4 વર્ષ નાની છે, બીજી 6 વર્ષ નાની છે. તો એ બંને મારી સૌથી સારી દોસ્ત પણ છે અને સૌથી મોટી ક્રિટિક્સ પણ છે. તો એ બંને બહેનો સાથે અને અમે આ 3 દેશોમાં છીએ. એક લંડનમાં છે, આ એક કેલિફોર્નિયામાં અમેરિકામાં, અને હું અહીંયા ભારતમાં છું. છતાં પણ અમે દર વર્ષે મળીએ છીએ, દરરોજ અમે ટેક્સ્ટ કરીએ છીએ, દરરોજ અમે વાતો કરીએ છીએ. તો આ પ્રકારના જે બંધન છે એ પણ મારા માટે બહુ સ્પેશિયલ છે. એ પણ હિરોઈન હશે જ પિક્ચરમાં. પણ તમે કહ્યું નહીં કે તમે 3 વખત લગ્ન કર્યા છે અને એ પણ હિરોઈન હશે? પણ હિરોઈન હશે જરૂર. કદાચ બધા હિરોઈન ન બન્યા એ અલગ વાત છે. ના, પણ જુઓ કે મારા બાળકોની માં મારા મતે તો હજી એ બહુ મોટી હિરોઈન છે. એવું છે કે કોલેજમાં અમને પ્રેમ થયો હતો. 21મે વર્ષે મેં લગ્ન કરેલા, હું એટલો શ્યોર હતો. તો 21મા વર્ષે તમે જે નિર્ણય લો એમાં ક્યારેક એવું બને કે તમે તૈયાર હતા કે નહીં એ તમે વિચારતા હો. પણ મારા મતે તો મનમાં એ બહુ મોટી હિરોઈન છે. હજી પણ મારે એમની સાથે સારા સંબંધો છે, સંપર્ક હવે પણ કોઈ છે. બીજી હિરોઈન આવવાની છે તમારી જિંદગીમાં? એક અંગ્રેજીમાં એક કહેવત છે ને, નેવર સે નેવર. પણ હું તો એમ કહીશ કે તમે મારી ઉંમરનો વિચાર કરો, મારી જવાબદારીઓ જુઓ. તમારી પોસિબિલિટી બહુ ઓછી છે. વર્તનથી તો એવું નથી લાગતું. લાગે છે જલ્દી જ કંઈ થઈ જશે. તો એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં શશી થરૂર પર આક્ષેપો અને સવાલોનો હજી એક દોર. સુનંદ પુષ્કરને તમે પ્રેમ કરતા હતા, આખી દુનિયા જાણે છે. દોસ્ત હતા અને એના કારણે તમારા ઉપર ઘણા પ્રકારના આરોપો લાગ્યા. એ વખતે અમુક લોકોએ કહ્યું કે આ દોસ્તી મોહબ્બત નથી, આ કોઈ અરેન્જમેન્ટ છે. આજે હું તમને જનતાની સામે પૂછવા માંગુ છું, કેવું રિલેશન હતું? વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે શશી થરૂર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં રાઇટર અને પોલિટિશિયન શશી થરૂર પર આક્ષેપ છે કે એ બહુ રંગીલા છે. શશી, આજકાલ રાહુલ ગાંધી કહે છે ને મેં મોહબ્બતની દુકાન ખોલી છે.
તો લોકો કહે છે કે શશી થરૂરે તો બહુ પહેલા ખોલી હતી. અને જ્યાં શશી થરૂર જાય છે ત્યાં છોકરીઓ આવે છે. એક જમાનામાં એક એડવર્ટાઇઝમેન્ટ આવતી, લાઈફ બોય હે જહાં તંદુરસ્તી હે વહાં. અને હવે કહે છે કે શશી થરૂર હે જહાં લેડીઝ હે વહાં. દુનિયાની અંદર 50% લોકો તો લેડીઝ જ છે, સ્ત્રીઓ છે. તો એમને આપણે બિલકુલ ઇજ્જતથી જોવા જોઈએ, એમને મળવું જોઈએ, વાતો કરવી જોઈએ, વાત સાંભળવી જોઈએ, કેમ નહીં? તો તમે એમને કેવી રીતે જુઓ છો અને શું કહો છો એના અમુક એક્ઝામ્પલ્સ છે મારી પાસે. પાર્લામેન્ટના ગેટ ઉપર જ્યારે તમે કોઈ છોકરીને મળો છો, કોઈ સ્ત્રીને મળો છો, ત્યારે કેવા દેખાવ છો? સાંભળો, હવે આ- જુઓ, એક મંત્રી પર તમે આવી રીતે આરોપ ના લગાડો. પણ સોશિયલ મીડિયા પર લખ્યું, તમે એમને કહો છો કે આવો અમારી હવેલી પર. કદાચ હું પૂછતો હતો કે તમે ઓર્ગન ડોનેશનની વાત કરતા હતા, એ બહુ સારી વાત કહી તમે. અને આ જ પ્રમાણે પાર્લામેન્ટમાં હજી આપણે કરવું જોઈએ. જુઓ, આ તો સંસદ છે, અહીંયા તો સંસદની જ વાતો ચાલે. સંસદમાં અંદર બેસીને તમે કેવી રીતે વાત કરો છો એ પણ હું તમને બતાવું છું. સુપ્રિયા સુળે સાથે તમે જે વાત કરતા હતા, આ બધા ફોટો બહુ મિસલીડિંગ હોય છે. ફારૂક સાહેબ પોતાનું ભાષણ આપતા હતા. સુપ્રિયા સુળે કંઈ બોલવાના હતા અને કંઈ ચેક કરવા માંગતા હતા પોતાના ભાષણની પહેલાં. તો એટલે જ એ કંઈક બોલતા હતા, હું સાંભળી નહોતો શકો. ફારૂક સાહેબ મારી આગળ બેસીને કંઈક બોલી રહ્યા હતા, તો નેચરલી હું એમની નજીક ગયો સાંભળવા માટે. બસ આટલું જ હતું. અચ્છા, માની લઉં છું કે પાર્લામેન્ટના બંને ફોટો મિસલીડિંગ છે. જે કોમેન્ટ લોકોએ કરી એ પણ યોગ્ય નથી. પણ જ્યારે તમે કોઈના લગ્નમાં જાઓ છો ત્યારે શું થાય છે એ પણ જોઈએ. હવે લોકો પૂછે છે કે વરરાજા કોણ છે? જુઓ, હું તો સાફો પહેરીને નહોતો ગયો, પણ જ્યારે અમે ત્યાં આવ્યા, અમે તો જાનમાં ગયા હતા, અને એમના પરિવાર એટલે વરના પરિવારે મને આ તમને વર બનાવી દીધા? ના, બધા અતિથિને ટર્બન પહેરાવી દીધા હતા, એટલે સાફા. અને એના પછી અચ્છા, હવે તમે જ કહો કે આ ફોટો છે ગીતાંજલિ શ્રીનો, જે એક રાઇટર છે. correct. એમની સાથે લંડનમાં તમે એમને સ્ટ્રોબેરી ખવડાવો છો? અને સ્ટ્રોબેરી તો સ્વાસ્થ્ય માટે બહુ સારી છે. આના વિશે જે કોમેન્ટ લખાઈ ટ્વિટર પર, એક માણસે લખ્યું, આગ લગી હૈ બસ્તી મેં, થરૂર અપની મસ્તી મેં. લખવાનું તો બહુ સહેલું હોય છે, એટલે જ કદાચ લખ્યું હશે. અને એના પછી એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો કોંગ્રેસના નેતાઓનો, જે પોલીસના દંડા ખાઈ રહ્યા છે. તો કહ્યું કે આ લોકો દંડા ખાય છે અને શશી થરૂર સ્ટ્રોબેરી ખાય છે. પરંતુ મેં પણ આવા પ્રકારના ધરણામાં ભાગ લીધો છે. ખબર નહીં કે આ એ જ દિવસનો ફોટો છે કે, કારણ કે હું એ દિવસે ગયો હતો લંડનના જયપુર લિટરી ફેસ્ટિવલમાં. હવે આ ફોટો છે આરજે રેડિયો મિર્ચીનો. હા, એ આરજે બહુ સારા જવાબ આપેલા જ્યારે બધાએ આ વિશે ટ્રોલ કર્યો હતો, કારણ કે આરજે રેડિયો માટે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા. એનો રેકોર્ડર અમારા બંનેની વચ્ચે હતો, અને એણે કહ્યું કે અમારી પાસે આવીને બેસો સાઉન્ડ ક્વોલિટી માટે. તમને જ કહે છે કે અમારી પાસે આવીને બેસો. તમે રજત, તમને સારી રીતે ખબર છે કે ઇન્ટરવ્યુઅર આ બધું નક્કી કરે છે. તમે કહો કે અહીંયા જઈને બેસો તો હું અહીં આવીને બેઠો. તમે સવાલ પૂછો તો હું જવાબ આપું છું. તો જ્યારે જ્યારે આ ઇન્ટરવ્યુ ફોટો- લેતા હોય તો નેચરલી એનું જ રાજ જ્યારે હોય. આ ફોટો સોશિયલ મીડિયા પર આવ્યો તો જે કોમેન્ટ આવી એમાંથી એક કોમેન્ટ તમને વાંચીને સંભળાવું. હુસ્ન તુમ્હારા પરબત હૈ, આંखें तुम्हारी झरना प्रिय, मेरे दिल पर दे दो शाहीन बाग का धरना प्रिय. પણ હું આવી વાતો વિશે એ પણ કહીશ કે જ્યારે તમે
મારી વિરુદ્ધ ટ્રોલ કરવા માગો ત્યારે મને કોઈ પ્રોબ્લેમ નથી. હું તો રાજકારણમાં છું અને રાજકારણમાં તો અમે જાડી ચામડીના જોઈએ, થિક સ્કિનનું રહેવું જ પડે. પરંતુ બીજાના જીવન વિશે પણ તમે જરા વિચારો. એ પણ કોઈની દીકરી છે, કોઈની પત્ની હોઈ શકે છે, કોઈની ગર્લફ્રેન્ડ હોઈ શકે છે. એમનું પણ જીવન છે, એમનું પણ સેલ્ફ રિસ્પેક્ટ હોય છે. અને શું એ સારું લાગે કે એ લોકોને પણ આમાં, કારણ કે મારી વિરુદ્ધ બોલવું એ ઠીક છે, આ રાજનૈતિક વાત છે. ના તો પછી એમાં તમે મને આવા કોઈ- ફોટો પડાવો છો જ કેમ? એ મેં નથી પડાવ્યો, આ ફોટો બીજા કોઈએ લીધો છે. આરજેની ટીમ આવી આ ફોટો લીધો છે. એમના અકાઉન્ટમાંથી જ આ ટ્વીટ થયો હતો સાહેબ. તો નેચરલી એ લોકોને તો પોતાના ઇન્ટરવ્યૂ માટે પબ્લિસિટી જોઈએ, કારણ કે રેડિયો સ્ટેશન પર લોકો એને સાંભળે. પણ એવું તો નથી કે હું ફોટો પડાવવા માંગુ છું, એવું છે જ નહીં. એકચ્યુઅલી અત્યાર સુધી લોકો મારી પાસે ફોટા માંગે છે, હું કોઈની પાસે ફોટો પડાવવા નથી જતો, એવું છે જ નહીં. આ વાત સાચી છે. અને જ્યાં પણ તમે જાઓ છો, મેં કલકત્તાના પણ ફોટા જોયા છે, ચેન્નાઈના પણ જોયા છે. અને જે મહિલાઓ છે એ લોકો તમારી સાથે ફોટો પાડવામાં વધારે ઇન્ટરેસ્ટેડ હોય છે. તો એમને પૂછો ને, તમે મારા પર કેમ આરોપ લગાડો છો આ વાતનો? શશી, આ તો મજાકની વાતો હતી જે ઘણું બધું ટ્વિટર પર ચાલે છે, એમાં શું સાચું હોય, શું ખોટું હોય છે. પણ એક ગંભીર વાત તમારી સાથે કરવા માંગુ છું, તમારા રિલેશન્સના વિષયમાં. સુનંદા પુષ્કરને તમે પ્રેમ કરતા હતા, આખી દુનિયા જાણે છે, દોસ્ત હતા. અને એના કારણે તમારા ઉપર ઘણા પ્રકારના આરોપો લાગ્યા. મોદીજીએ કહ્યું કે 70 કરોડની ગર્લફ્રેન્ડ છે. એ વખતે અમુક લોકોએ કહ્યું કે આ દોસ્તી મોહબ્બત નથી, આ કોઈ અરેન્જમેન્ટ છે. આજે હું તમને જનતાની સામે પૂછવા માંગુ છું, કેવું રિલેશન હતું? જો બહુ જ પ્રેમભર્યું રિલેશન હતું. નેચરલી જુઓ, હવે કેવી અરેન્જમેન્ટ હોઈ શકે કાશ્મીરી પંડિત અને કેરળના માણસ વચ્ચે? આ તો અમે બંને મળીને પ્રેમ કરી લગ્ન કર્યા. અને બહુ દુઃખની વાત છે કે કોઈનું મૃત્યુ થઈ ગયું છે. અને આ વાતને અમુક લોકોએ રાજકારણ માટેનો ઉપયોગ કરવાની કોશિશ કરી. આ બહુ જ ખરાબ વાત છે. અંતે તમને તો ખબર છે કે આ વિષય અદાલત સુધી પહોંચ્યો, કેટલા વર્ષો સુધી જવું પડ્યું. અને અંતે જજે બિલકુલ થ્રો આઉટ કરીને કહ્યું કે આ શું વાહિયાત વાત છે. ના કોઈ પુરાવો છે કે એમની આત્મહત્યા થઈ છે અને એમની કોઈ હત્યા થઈ છે, એવો પણ પુરાવો કોઈ છે નહીં. તમે લોકો કેમ કરો છો આવા? કે પૂરો કેસ બંધ કર્યો મારી વિરુદ્ધ, એટલે આને ડિસ્ચાર્જ કહેવાય છે. એમ નહીં કે મને ટ્રાય કરીને મને ઇનોસન્ટ ઘોષિત કર્યો કે હું અપરાધી નથી. એમણે કહ્યું કે કેસ જ નથી, કેસને જ ડિસ્ચાર્જ કરવો જોઈએ, બસ. શશી, જેનું આવું સ્કોલરલી બેકગ્રાઉન્ડ હોય, પબ્લિક લાઈફ હોય, આટલું રિસ્પેક્ટ હોય, લોકોનો પ્રેમ હોય, એના પર જ્યારે આરોપ લાગે કે એણે પોતાની વાઈફનું મર્ડર કર્યું છે, હત્યા કરી છે, તો તમે વિચારો તમને કેવું લાગે? જે મને ઓળખે છે એમને ખબર છે કે હું કોઈના પર ક્યારે કોઈ હુમલો ના કરી શકું, કોઈના પણ નહીં. મારા બાળકોને પણ મેં અત્યાર સુધી માર્યા નથી, ક્યારે નહીં. તો આ પ્રકારના માણસો, જે બધા લોકો મને ઓળખે છે, એમને સારી રીતે ખબર છે કે આ અશક્ય છે, આ હું ક્યારે થઈ જ ના શકે. એમના જે ભાઈ છે, 2 ભાઈ છે, એમનો દીકરો, એક જ દીકરો છે, બધા મારી સાથે રહ્યા. તેમણે કહ્યું અમને ખબર છે આ માણસ આમ ન કરી શકે. પરંતુ બહારના લોકો જે મને નહોતા ઓળખતા, એમને નથી ઓળખતા, પણ આમાં એક સારો રાજકારણનો મોકો જોયો, એ લોકોએ આવું બધું કર્યું. અને મારા વિચારે તો આ બહુ જ ખરાબ થયું હતું. અને જનરલી સ્પીકિંગ આપણી રાજનીતિમાં એક જમાનામાં લોકોની પ્રાઇવેટ લાઈફમાં, કોઈની વ્યક્તિગત જિંદગી પર આ પ્રકારની કોઈ પણ આવી ટિપ્પણી કરવી સારું નહોતું લાગતું. કોઈ કાંઈ નહોતું બોલતું. ઘણા બધા લોકો વાજપેયી સાહેબ વિશે, ઘણા લોકો વિશે કે એમની પ્રાઇવેટ લાઈફ વિશે લગભગ લોકો વાતો કરતા હતા, પણ કોઈ પણ માધ્યમમાં એને છપાવતા નહોતા કે આમ કરે તેમ. પણ આજકાલ મારા ખ્યાલથી આપણું કલ્ચર બદલાઈ ગયું છે, એ પણ બહુ ખરાબ રીતે. શશી, સામાન્ય રીતે આપકી અદાલતમાં મારી કોશિશ હોય છે કે ક્યારે પણ કોઈની પર્સનલ લાઈફની બાબતમાં વાત કરવામાં ન આવે. મારી ઈચ્છા છે કે તમે જનતાને કહો, કારણ કે એટલું બધું આ વિષય પબ્લિકલી કહેવાયું છે, એટલું બધું લોકોએ કહ્યું છે, આ પ્રકારના આરોપો લાગ્યા છે. તમારા ડિફરન્સીસ થઈ ગયા હતા સુનંદા સાથે? ના, અમારી વચ્ચે બીજું તો એવું કાંઈ નહોતું. તમે એમના ટ્વીટ વાંચશો તો ખબર પડશે. એમને માનસિક રીતે પ્રોબ્લેમ થઈ ગયો હતો. તો એક દિવસ બહુ પ્રેમભર્યા ટ્વીટ લખશે, બીજી વખતે કાંઈક બીજું લખશે. બિલકુલ એના વિશે મને કોઈ ફરિયાદ નથી. એ ખરાબ છોકરી નહોતી, પણ એ બીમાર સ્ત્રી હતી. અને આ વિષયમાં થોડી સિમ્પથી હોવી જોઈએ. જ્યારે મેન્ટલ હેલ્થનું બિલ આવેલું ત્યારે મેં પાર્લામેન્ટમાં કહેલું કે તમે લોકો સમજો છો કે કોઈનો પગ તૂટ્યો હોય,
બધા એને સિમ્પથી આપો છો, આપણે જોઈ શકીએ કે પગ તૂટી ગયો છે. જ્યારે કોઈનું મન તૂટ્યું હોય તો લોકોને એ દેખાતું નથી, લોકો સમજતા નથી, લોકો એને સિમ્પથી આપતા જ નથી એમના અનુભવ માટે અને એની સાથે જે રહેતા હોય એના અનુભવ માટે. તો આ બહુ જ દુઃખદ વાત છે. પણ છતાં પણ એનો આ પ્રકારે ઉપયોગ કરવો એ તો બહુ જ ખરાબ વાત છે. અને હું ક્યારે પણ, તમને તો ખબર છે કે હું મારો જે 15-15.5 વર્ષનો જે રાજનીતિક અનુભવ છે, મેં કોઈના પર પણ હજી સુધી વ્યક્તિગત આરોપ ક્યારેય નથી મૂક્યો. જો કોઈનાથી હું નારાજ થઈ જાઉં ને તો હું કાંઈ બોલતો નથી, પરંતુ હું પોલિટિક્સ ઓફ પર્સનાલિટીમાં વિશ્વાસ હું નથી કરતો. પણ છતાં ઘણા પણ લોકો મારા મતે 2-3 લોકો છે જેને હું ક્યારે પણ ક્ષમા નહીં કરી શકું. જેમ એમનું જે કન્ડક્ટ હતું, જેમનું જુઠ્ઠાણું, અને એમને ખબર હતી કે આ જુઠ્ઠાણું છે છતાં જુઠ્ઠું બોલતા રહ્યા, જુઠ્ઠું ચાલુ રાખ્યું, એ તો હું ક્યારે પણ નહીં. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ફોરગેટ. હવે મીડિયામાં બધું જ આવતું હતું, તમને ખબર હતી એ લોકો જૂઠું બોલતા હતા, તો તમે જવાબ કેમ ના આપ્યા એ વખતે? જુઓ, કારણ કે એ જ વખતે અમને ખબર હતી સરકાર કોઈ બીજાની છે, પોલીસ કોઈ બીજાના હાથમાં છે, અને હું જે પણ બોલીશ કદાચ એને મારી વિરુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવી શકે. લોયર્સે કહ્યું કે તમારે જે કહેવું હોય તે પોલીસને જઈને કહો, અને એક દિવસ જો જરૂર પડે તો અદાલતને કહેજો. પણ બેટર એ છે કે તમે બિલકુલ માધ્યમોને કાંઈ નહીં કહો, કારણ કે કહેવાથી વિવાદ થઈ જશે. જો કે હું હજી સુધી મારા મનમાં 100% કન્વિન્સ નથી, 100% હું નહીં કહી શકું કે આ સ્ટ્રેટેજી બરાબર હતી. પણ લોયર્સ હજી પણ મને કહે છે કે સારું થયું કે તમે કાંઈ ન કહ્યું, આ વિવાદને તમે માધ્યમિક વિવાદ ન બનાવ્યો, બહુ સારું થયું કે તમે ફક્ત, અને અંતમાં પોલીસને જે રિપોર્ટ છે એ ક્લિયર છે કે એમણે લખ્યું છે કે એમને મારા તરફથી 100% કોઓપરેશન મળ્યું હતું. કાંઈ પણ એમણે જે માગ્યું છે એમને આપી દીધું. એ લોકો સરપ્રાઇઝ રેડ કરીને મારો મોબાઈલ ફોન, મારો લેપટોપ બધું જ લઈ ગયા. મારી સાથે જે કામ કરતા હતા એના લેપટોપ પણ લઈ ગયા. મારા બધા ઈમેલના પાસવર્ડ પણ એ લોકો લઈ ગયા. મારી પાસે છુપાવવા માટે કાંઈ હતું જ નહીં. એટલે વિચાર્યું તમને જે કાંઈ જોઈતું હોય એ બધું જ જોઈ લો, અને તમે જ નક્કી કરો કે આમાં શંકા જેવું કાંઈ છે કે નહીં. એટલે જ એ લોકો એ હત્યા વિશે આટલી બધી વાતો કરવાનું બંધ કર્યું છે. પછી છેલ્લે કાંઈનું કાંઈ કરવા માટે આત્મહત્યાની વાત કરવા લાગ્યા, પણ એનો પણ ઝીરો પુરાવો છે એમની પાસે. તો ડેથ કેવી રીતે થયેલું એ ખબર પડી? જુઓ, અંતે તો અનફોર્ચ્યુનેટલી વાત એવી છે કે પોસ્ટમોર્ટમ વોઝ નોટ વેરી વેલ ડન, અને મારે વધારે આ ડિટેલ્સમાં જવું નથી, કારણ કે હવે તો આ મારા મનમાં આ ચેપ્ટર બંધ થઈ ગયું છે અને આમ જ રહેશે હવે. પણ આપણા દેશમાં એક ફોરેન્સિક સાયન્ટિસ્ટ જેમને પદ્મ વિભૂષણ મળ્યું છે, એમણે આ છાપાઓમાં પોસ્ટમોર્ટમ વિશે વાંચીને સરકારને, મંત્રીઓને પત્ર લખ્યો, જેની કોપી પણ મને મળી છે. અને એમણે કહ્યું કે ધીસ ઇઝ શોકિંગ દેટ પોસ્ટમોર્ટમ ઇઝ નોટ અ ફિશિંગ એક્સપિડિશન. એમણે કહ્યું કે આ બધી પોસિબિલિટીઝ હજી પણ હોત ઓન ધ બેસિસ ઓફ વોટ હેઝ બીન રિવીલ્ડ ઇન ધ મીડિયા, પણ આ લોકોએ એ વિશે કેમ કાંઈ ન વિચાર્યું? પણ એના વિશે વિસ્તારથી જાણવા માટે મારા હિસાબે આ એ ફોરમ નથી. એક દિવસ કદાચ આપણે ડિટેલમાં આ વિશે ચર્ચા કરી શકીશું, પણ જ્યારે હું પબ્લિક લાઈફમાં એક્ટિવ છું, મારી પબ્લિક લાઈફમાં આ વિષય આવ્યો એ જ બહુ ખરાબ વાત છે, અને મારા ખ્યાલથી પકડી રાખવું સારી વાત નથી, કારણ કે મેં જે કામ કર્યું છે મારી જનતા માટે અને મારા દેશ માટે, એનો 0.01% પણ નથી આ વિષય. અને જ્યારે તમે આ વિષયને આટલું બધું એટેન્શન આપો તો ઇટ ઇઝ અનફેર ટુ મી. શશી, હું તમારી વાતથી એકદમ સહેમત છું. હું તમને પણ વર્ષોથી ઓળખું છું, સુનંદાને પણ ઓળખતો હતો, અને હું એ વાતનો સાક્ષી છું કે તમે 7.5 વર્ષો સુધી કઈ પ્રકારની તકલીફો ભોગવી હશે. પણ જેટલું મારા કામને કારણે પબ્લિક ડોમેનમાં જે હતું, જે મારે પૂછવું જોઈએ, એ મેં પૂછ્યું. તમારા સેન્ટિમેન્ટની હું રિસ્પેક્ટ કરું છું, અને હું માનું છું કે આ વિષયમાં તમને અસલી અદાલતે છોડ્યા છે, અને આપકી અદાલતમાં પણ તમે આમાંથી જરૂર મુક્ત થશો. થેન્ક યુ. આપણે એક બ્રેક લઈશું, અને બ્રેક પછી આપકી અદાલતમાં શશી થરૂર પર આરોપો અને સવાલોનો હજી એક દોર. તમારી પાર્ટીના જે લીડર છે, રાહુલ ગાંધી છે, સોનિયા ગાંધી છે, એ પણ તમારાથી નારાજ હશે. એમની મરજી વિરુદ્ધ તમે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડ્યા. હું લડ્યો કારણ કે હું પરિવર્તન લાવવા માંગતો હતો. તમે એમની મરજીના કેન્ડિડેટ તો નહોતા. ના, સાચું છે,
વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે શશી થરૂર. આપકી અદાલતમાં આગલો આક્ષેપ. આપકી અદાલતમાં ફોર્મર મિનિસ્ટર શશી થરૂર પર આરોપ છે કે એ રાજકારણમાં મિસફિટ છે. શશી, તમે ટોપર છો, સ્કોલર છો, યુએનમાં કામ કરી ચૂક્યા છો, ડિપ્લોમસી જાણો છો, જરા વધારે જ ભણેલા છો. આટલા ભણેલા માણસની જરૂર છે આજના રાજકારણમાં? મારા ખ્યાલથી આજકાલ રાજનીતિમાં એવા લોકો પણ એટ્રેક્ટ થઈ ગયા છે જેમનું બેકગ્રાઉન્ડ અલગ છે. મારો પરિવાર તો રાજનૈતિક નથી. મારા પરિવારમાં તો કોઈ રાજકારણી નહોતું. મારા બાળકો પણ નથી આવવા માંગતા રાજકારણમાં. હું ફક્ત એક જ માણસ છું જેને મોકો મળ્યો અને હા, મને લાગ્યું કે મારી જિંદગીમાં હંમેશા આઈ વોન્ટેડ ટુ મેક અ ડિફરન્સ. એટલે મારા આવવાથી કદાચ કંઈક એક ફરક વખત પડી મેં શકે. તમારું સ્ટેટમેન્ટ જોયું, તમે કહ્યું કે પોલિટિક્સમાં આવવાનો મને તો કોઈ ફાયદો નથી થયો, ઉલટો ખર્ચો જ થાય છે. એ તો સાચું છે, કારણ કે તમારે એ સમજવું જોઈએ કે ઘણા લોકો હજી પણ છે આપણા રાજકારણમાં જે રાજકારણમાંથી પૈસા કમાવાની કોશિશ કરે છે, જે પોતાની ઇન્ફ્લુઅન્સ વાપરીને બીજા પાસેથી પૈસા લે છે વગેરે વગેરે. આ પ્રકારના રાજકારણમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. મેં મારા પોતાના પૈસાથી પરિવારનું એક ફાઉન્ડેશન બનાવ્યું છે તિરુવનંતપુરમમાં. એ લોકો મારી પાસે આવે છે તકલીફ સાથે, જેના માટે કોઈ ઓફિશિયલ આન્સર નથી, એટલે કોઈ જવાબ નથી. ફોર એક્ઝામ્પલ, જો કોઈ આવે કે એક સરકારી હોસ્પિટલમાં એક કેન્સરનું ઓપરેશન જોઈએ છે, તો હું પ્રધાનમંત્રી રિલીફ ફંડ માટે મોકલી શકું છું. મુખ્યમંત્રીનું પણ રિલીફ ફંડ હોય છે. પણ જો કોઈ આવીને કહે કે મારું ઓપરેશન થઈ ગયું છે, દવા માટે પૈસા નથી, તમે આપી દો, મારા જ ખિસ્સામાંથી આપવા પડે છે. એટલે જ હું આ ફાઉન્ડેશન બનાવીને હું આપું છું. કારણ કે તમારે એ પણ સમજવું જોઈએ. પરંતુ તમારી પાર્ટીના જે લીડર છે, રાહુલ ગાંધી છે, સોનિયા ગાંધી છે, એ પણ તમારાથી નારાજ હશે. એમની મરજી વિરુદ્ધ તમે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડ્યા. જુઓ, હું એમની મરજીની વિરુદ્ધ નહોતો લડ્યો. હું લડ્યો કારણ કે હું પાર્ટીમાં પરિવર્તન લાવવા તમે એમની માંગતો હતો. મરજીના કેન્ડિડેટ તો નહોતા. ના, સાચું છે. જ્યારે હું લડવાના વિષયમાં વિચારતો હતો, સોનિયાજીને જઈને મળ્યો, હું પ્રિયંકાજીને જઈને મળ્યો, અને ભારત જોડો યાત્રામાં હું જઈને રાહુલ ગાંધીજીને પણ મળ્યો. ત્રણેય જણને મેં પૂછ્યું કે જુઓ, હું તમારી વિરુદ્ધ નથી, પણ હું પાર્ટીમાં અમુક પરિવર્તન લાવવા માગું છું, અને હું વિચારું છું કે જો તમે એક લોકતાંત્રિક ચૂંટણી ઓથોરાઇઝ કરો તો હું એમાં ભાગ લેવા ઈચ્છું છું. તમારો શું વિચાર છે? હું એકચ્યુઅલી તૈયાર હતો કે એ લોકો કહેશે કે નહીં કરો, કારણ કે પાર્ટીમાં અમને એકતા જોઈએ છે, તમે આવું કાંઈ નહીં કરો, તમે અલગ થઈ જાઓ. પણ એવું ના કહ્યું. ત્રણેય મને પ્રોત્સાહિત કર્યો અને કહ્યું કે તમે જાઓ, ગુડ ફોર ધ પાર્ટી. ભલે ચૂંટણી થતી, જે પણ કોન્ટેસ્ટ કરવા માગતું હોય અમે એને પરવાનગી આપીશું. એટલે હું આ જ સ્પિરિટ પર અંદર આવ્યો. પછી ખબર પડી કે હા, એક ઓફિશિયલ કેન્ડિડેટ તો હતો, તો પછી ક્લિયર થઈ ગયું કે વાત અલગ હતી. પણ છતાં પણ મેં વિચાર્યું કે એક વખત એક સ્ટેપ મેં લીધું છે, એની પૂર્તિ મારે કરવી જોઈએ, અંત સુધી લોકો કહે છે કરવી કે જોઈએ. તમને એટલા માટે લડવા દીધા કારણ કે ચૂંટણીને લેજિટિમેસી મળી જાય. ચૂંટણી થઈ અને જો હારી ગયા. મારા હિસાબે તો લેજિટિમસી થઈ છે, કારણ કે અંતે સોનિયાજીએ મને કહ્યું કે અલ્ટિમેટલી યુ હેવ સ્ટ્રેન્થન ધ પાર્ટી. આવું થયું છે એટલે હું ખુશ છું, કારણ કે અમે પાર્ટીને મજબૂત કરવા માંગીએ છીએ. ખારગે સાહેબ જીત્યા છે અને એમને હું પૂરતું સન્માન આપવા માંગુ છું. પાર્ટીમાં એ જ થશે કે જે એ નક્કી પણ કરશે. ખરગે સાહેબ એવું નથી કહેતા એ જે નક્કી કરશે એ થશે. એ કહે છે કે હાઈકમાન્ડ જે નક્કી કરશે એ હું કરીશ. હા, હાઈકમાન્ડ શબ્દ અમુક વર્ષો પહેલા અમારી પાર્ટીમાં આવ્યો છે, એટલે એનો ઉપયોગ કરે છે બધા. ક્યાંથી આવેલો આ શબ્દ? ઇતિહાસ વાંચીને ફક્ત પહેલાં હું આ સાંભળવા લાગ્યો. વર્લ્ડ વોર 2માં જે બીજું વિશ્વયુદ્ધ હતું, મહાયુદ્ધ, એમાં જર્મન આર્મીમાં હાઈ કમાન્ડ હતા. એટલે ખબર નહીં ત્યાંથી ઉઠાવીને કોઈએ કોંગ્રેસમાં નાખી દીધો છે અને અમે પણ ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું. પણ આ જ છે હાઈ કમાન્ડ. હાઈકમાન્ડે જેને ઝેરી સાપ કયા, જેને નાલાયક કયા, જેને મોતનો સોદાગર કયા, એની સાથે તમારા કેવા સંબંધો બતાવો છો એનો હું તમને એક ફોટો બતાવું. વડાપ્રધાન મારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં આવ્યા હતા, તિરુવનંતપુરમ. આ એ સમય છે જ્યારે કર્ણાટકમાં ચૂંટણી થઈ રહી હતી અને તમારી પાર્ટીઓએ ફૂલ થ્રોટલ એટેક કર્યો હતો વડાપ્રધાન પર. અરે, મેં પોતે કર્ણાટકમાં જઈને પ્રચાર કર્યો છે. હું 3 દિવસ બેંગ્લોરમાં પ્રચાર કરીને પાછો આવ્યો હતો. પણ એ તો છે કે જ્યારે વડાપ્રધાન જ્યારે મારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં આવે ત્યારે મારી ફરજ છે, મારી જવાબદારી છે કે ત્યાંનો MP હોવાને સંબંધે મારે એમનું અભિવાદન કરવું જોઈએ. એ તો નોર્મલ છે. અને હું હજી એક વાત કહીશ.
મેં તમને પહેલાં જ કહ્યું કે હું કોઈના પર વ્યક્તિગત આરોપ નથી મૂકતો, કોઈના પર પણ નહીં, મોદી સાહેબ કે બીજા કોઈ પણ નહીં. પણ આપણી લોકશાહીમાં એ પણ છે કે એક સ્થાનને પણ આપણે એક સન્માન આપવું જોઈએ. કારણ કે જ્યારે જનતાએ ચૂંટીને કોઈને વડાપ્રધાન બનાવ્યા છે તો એ વડાપ્રધાનનું પદ જ્યાં સુધી એ વ્યક્તિ ઓક્યુપાય કરશે એનું સન્માન એને આપવું જ જોઈએ. અને હું કહું છું કે અહીંયા કદાચ રાજનીતિક દુશ્મની હોઈ શકે એઝ ઇઝ એન એડવર્સરી, પણ જ્યારે વિદેશ જતા હોય ત્યારે આપણા દેશના વડાપ્રધાન છે ત્યાં એમની વિરુદ્ધ નથી બોલતો. પરંતુ જે તમારી પાર્ટીના લોકો છે, હવે ગુલામ નબી આઝાદ આવ્યા હતા આપકી અદાલતમાં, એમણે કહ્યું કે અમારી પાર્ટીએ જ્યારે કોંગ્રેસમાં હતા તો કોઈ પણ જો મોદીને મળે કે મોદીજીના વખાણ કરે તો એને મોદીનો એજન્ટ કહેવામાં આવતો. હા, પણ આવો વિચાર સારો નથી. મારી વિરુદ્ધ કેટલા વર્ષોથી કહે છે કે હું ભાજપમાં જવાનો છું. તો મારા દોસ્તો એમને કહે છે કે એ જે લખે છે એ તમે વાંચી લો ને. એમના અસલી વિચારો તમને એના લખાણમાં જ મળશે. તમે એમને એમ ન વિચારો કે જેમના મનમાં આટલા ક્લિયર સિદ્ધાંતો છે, વેલ્યુઝ છે, કે સડનલી બદલાઈને આની વિરુદ્ધ જઈ શકે છે. પણ એનો મતલબ એ નથી કે એકબીજા સાથે અમારા સંબંધો સારા કેળવી ન શકીએ. એક જમાનામાં જે રીતે વાજપેયી સાહેબે નહેરુ સાહેબ માટે જે રીતે કહ્યું હતું એવા પ્રકારની વિચારધારા આજકાલ આપણા દેશમાં નથી જોવા પણ મળતી. વાજપેયી સાહેબ વિશે કહેવાતું કે તમે માણસ સારા છો પણ ખોટી પાર્ટીમાં છો. ક્યારેક એ પણ સાંભળું છું. જો કે તમારા વિશે પણ એવું જ કહેવાય છે કે માણસ સારા છે, ભણેલા છે, પણ ખોટી પાર્ટીમાં છે. જુઓ, મેં તો મારા કન્વિક્શન પ્રમાણે એક પાર્ટીની પસંદગી કરી છે. હું તો સાચી વાત કહું તો મારા પહેલાંના પુસ્તકો જો તમે જુઓ, મેં બધાને ક્રિટિસાઇઝ કર્યા છે, કોંગ્રેસને પણ. પરંતુ મનમોહન સિંહ અને નરસિંહ રાવ સાહેબ જે કોંગ્રેસમાં પરિવર્તન લાવ્યા છે, લિબરલાઇઝેશન, કોંગ્રેસ ઉપર મારો આરોપ એ હતો કે બહુ વધારે સ્ટેટસ ઇકોનોમી ચલાવે છે. એ આરોપ લિબરલાઇઝેશન સાથે પડી ગયા. અને પછી ભાજપ જ્યારે આપણા દેશને આ હિન્દુત્વના નામ પર વિભાજિત કરવા લાગ્યો, મને લાગ્યું કે આપણા ભારતની એકતા માટે કોંગ્રેસની જે રાજનીતિ છે એ જ સારી છે. સાથે મળીને તમે હિન્દુ છો કે પછી મુસલમાન છો, તમે મલયાલમ બોલો છો, હિન્દી બોલો છો, એનાથી ફરક નથી પડતો. તમે ભારતવાસી છો, બધા એક છીએ અને એક જ નજરે જોઈશું તમને. આ પ્રકારની રાજનીતિ મને પસંદ છે, એટલે હું કોંગ્રેસમાં આવ્યો. શશી, હિમંતા વિશ્વ શર્મા 22 વર્ષ કોંગ્રેસમાં રહ્યા. એ આપકી અદાલતમાં આવ્યા હતા તો એમણે કહ્યું કે કોંગ્રેસમાં કોઈ પણ માણસનું એટલું અપમાન થાય છે. એ રાહુલ ગાંધીને મળવા ગયા ત્યારે જે પ્લેટમાં કૂતરો બિસ્કિટ ખાતો હતો એ જ પ્લેટમાંથી એમને ખાવાનું કહેલું. તો એમણે કહ્યું કે કોઈ સેલ્ફ રિસ્પેક્ટિંગ માણસ કેવી રીતે રહી શકે. આવા પ્રકારનો અનુભવ મને તો ક્યારે નથી થયો, એટલે હું શું કહું. મેં આ કૂતરાને ક્યારે નથી જોયો, રાહુલ ગાંધીને ઘણીવાર જોયા છે. હું તો કહીશ કે દરેક વ્યક્તિએ તમે ક્યારે એ કૂતરાને નથી જોયો ત્યાં? કદાચ હવે આજ મારી કમનસીબી છે, પણ હું ફક્ત કામ માટે જાઉં છું. કામની વાત કરવા સિવાય મને આ મોકો નથી મળ્યો. અને જુઓ, અને જો રાહુલજી સાથે વાત કરું, મને બહુ સહેલું લાગેલું, કારણ કે યુવાન માણસ છે, એમનો વિચાર, એમને સંપર્ક કરવામાં મને ક્યારેય મુશ્કેલી નથી પડી. પણ હું તો એમ કહીશ કે દરેક વ્યક્તિને પોતે એક, તમે જુઓ રાહુલ ગાંધીના કેટલા જીગરી દોસ્ત હતા, જ્યોતિરાદિત્ય સિંધિયા કે જીતેન પ્રસાદ કે આરપીએન સિંહ, એ લોકો હમણાં ક્યાં છે? ભાજપમાં છે. તો હવે હું શું કહી શકું? આજે દોસ્તીના વિષયમાં તમે જે પણ કંઈ વિચારી શકો, અંતમાં દરેક રાજનેતા પોતાની જ ચોઈસ શું કરતો કારણ હોય લાગે છે. છે તમને કે આટલા બધા લોકો, ગુલામ નબી આઝાદ, હિમંતા વિશ્વ શર્મા, સિંધિયા, કેટલા બધા નામ લીધા, કેમ બધા એક એક કરીને જતા રહ્યા, બિછડે સભી બારી બારી? જો રાજકારણમાં આજકાલ આવું જ થાય છે. તમને ખબર છે કર્ણાટકમાં કેટલા મોટા નેતા છે, એક મુખ્યમંત્રી ભાજપનો, એક ઉપમુખ્યમંત્રી ભાજપનો, એમને છોડીને કોંગ્રેસમાં આવી ગયા. તો આવું જ થાય છે. હું એમ નથી કહેતો કે આ સારી વાત છે. હું તો કહીશ કે જો તમે રાજકારણની અંદર હો, તમારા પોતાના વિચાર હોવા જોઈએ, કોઈ કન્વિક્શન્સ હોવા જોઈએ, એ કોઈ વિશ્વાસ હોવો જોઈએ, કોઈ સિદ્ધાંતો વિશે તમે રાજકારણ કરી શકો છો. હવે મેં સાંભળ્યું છે કે તમે આજકાલ આખા કેરળનું ભ્રમણ કરી રહ્યા છો. જ્યારે હું રાજકારણમાં આવવા માંગતો હતો ત્યારે લોકો વિચારતા કે તમારું નેટિવ પ્લેસ કયું છે. હું તો કેરળનો, મારા માતા પિતા કેરળના છે, એમનો જન્મ કેરળમાં થયો હતો, એટલે મારે એ જગ્યાએથી ચૂંટણી લડવી પડી. તો આમ જે રાજ્યમાં હું ક્યારેય જીવ્યો નહોતો, અમુક હોલિડેઝ માટે
બાળપણમાં દર વર્ષે 1 મહિના માટે હું જતો હતો એ મારી કર્મભૂમિ બની ગઈ. અને તમે તો જાણો છો, નેચરલી લોકસભામાં આવું થાય છે, એક જગ્યાએથી તમારે જીતવું જ પડે છે. એક જગ્યાએ જે કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ, ત્યાં અત્યારે મારા રૂટ્સ છે. તમે ચોથી વખત લડશો ચૂંટણી એ ત્યાંથી? તો હું પછી નક્કી કરીશ, પણ હું ફક્ત એ કહેવા માંગતો હતો કે તિરુવનંતપુરમમાં છું, પણ મને બીજી જ ઘણી જગ્યાએથી ઇન્વિટેશન મળતું હતું, પણ ત્યાં જવા માટે સમય નહોતો મળતો. તો જ્યારે અધ્યક્ષની આ ચૂંટણી પછી મને થોડો સમય મળ્યો, ત્યારે અમુક ઇન્વિટેશન્સને એક્સેપ્ટ કરીને હું બીજે ક્યાંક જઈને મેં વાત કરી. અને મને લોકો કહેવા લાગ્યા કે જુઓ, તમે જો દિલ્હીમાં તમારી પાસે કોઈ સારો રોલ ન હોય તો તમે અહીંયા કેરળમાં આવો, કારણ કે તમારી અહીંયા જરૂર છે. એટલે પછી હું વિચારવા લાગ્યો કે જો આ પ્રકારની ડિમાન્ડ હોય તો હું કેમ ન વિચારું. અને એ વિશે હું વિચારી રહ્યો છું, પણ મને ખબર છે કે રેઝિસ્ટન્સ પણ છે. અમુક લોકો છે મારી જ પાર્ટીના જેને આ પસંદ નહીં આવે. અને હવે મારે મારા ભવિષ્ય બાબતે પણ વિચારવાનું છે. હું તો આખી કરિયર 29 વર્ષ કામ કરીને યુનાઇટેડ નેશનમાં 15 વર્ષથી અહીંયા હું આવ્યો છું. ક્યાં સુધી કામ કરતો રહીશું? અને હું એ પ્રકારનો રાજનેતા નથી કે મારી ઠાઠણી નીકળે ત્યાં સુધી હું રાજકારણ કર્યા જ કરીશ. આખરે આપણે બધા ઈચ્છીએ છીએ કે જ્યારે પણ તમને ખબર પડે કે લોકોના જિંદગીમાં તમે કેટલો ફરક લાવી શકો છો. એ ફરક લાવો કદાચ હવે શક્ય ન પણ હોય. અલગ થઈને હું ક્રિકેટ કદાચ જોઈશ, કદાચ પુસ્તક પણ વાંચીશ. મારા પૌત્ર પૌત્રીઓ સાથે મારે રમવાની પણ ઈચ્છા થાય. હવે એ સમય ક્યારે આવશે એ મારે નક્કી કરવાનું છે. કદાચ 24માં જ હું નક્કી કરું, અથવા કદાચ 5-6 વર્ષ પછી પણ નક્કી કરું. પણ આ બધું વિચારીને અમુક લોકો તો કહે છે કે શશી થરૂર હવે કેરળના ચીફ મિનિસ્ટરની દાવેદારી નોંધાવવા માંગે છે. જુઓ, હવે અમુક લોકો આ વિશે મને કહી રહ્યા છે, અને હું પણ નેચરલી જ્યારે તમે બધા ઓપ્શન્સ એક્ઝામિન કરો, તિરુવનંતપુરમના લોકોએ મારા પર પૂરો વિશ્વાસ રાખ્યો છે. હું એમને બિલકુલ બિટ્રે નથી કરવા માંગતો. હું ફરી ઉમેદવાર બનું તો મારે એમની જ સેવા કરવી જોઈએ. પરંતુ જો બીજા કોઈ પ્રોસ્પેક્ટ હોય, જેમ કે મારા જ રાજ્યમાં મને એક મોકો મળે કે પાર્ટીનું નેતૃત્વ કરીને કોઈ પરિવર્તન લાવું, તો એ પણ કદાચ સારું કન્ક્લુઝન હશે મારી રાજનીતિક યાત્રામાં. એવું બની શકે. પણ આ બધું નક્કી કરવા માટે મને હજી સમય જોઈશે. હું બધું જ જોઈ રહ્યો છું. ઓબ્વિયસલી મારી પાર્ટીનું પણ સંભાળવાનું છે, બીજા શું કહે છે એ સાંભળવાનું છે, અને બધું સાંભળીને એક ડિસિઝન હું જરૂર લઈશ. પણ જ્યારે તમે નક્કી કરી લેશો ત્યારે ફરીથી હું આપકી અદાલતમાં બોલાવીશ. કેમ નહીં? અહીંયા આપણે બ્રેક લઈશું, અને બ્રેક પછી શશી થરૂર પર આક્ષેપો અને સવાલોનો છેલ્લો દોર. ભારત એક એટલો મહત્વપૂર્ણ દેશ છે કે લોકો આપણા વડાપ્રધાનને સન્માન આપે છે. એમાં હું પણ ખુશ છું. તમે પહેલા ક્યારે જોયું કે PNG ના પ્રાઇમ મિનિસ્ટર પગે પડ્યા છે? પગે પડવાનું તો હું પહેલી વાર જોઈ રહ્યો છું. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે અમે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ શશી થરૂરને. આપકી અદાલતમાં આગલો આક્ષેપ. આપકી અદાલતમાં ફોર્મર મિનિસ્ટર ઉપર આરોપ છે કે એમના અને એમના પાર્ટીના વિચારોમાં કોન્ટ્રાડિક્શન છે. શશી, જ્યારે ફોરેન પોલિસીની વાત આવે છે, એક તમે છો જેમણે લંડનમાં જઈને અંગ્રેજો સામે સ્પીચ આપી અને એમને અરીસો બતાવ્યો, જેના બહુ વખાણ પણ થયા. એક રાહુલ ગાંધી છે, એ જ્યારે લંડન અને અમેરિકા જાય છે તો કહે છે કે અમારે ત્યાં લોકશાહી ખતમ થઈ ગઈ છે. તમે જરા આવો, અમારી મદદ કરો, અમારું ધ્યાન રાખો. ના, એમણે નથી કહ્યું. જુઓ, આ આક્ષેપ બહુ ખોટો આક્ષેપ છે. આ આક્ષેપ બહુ ખોટો આક્ષેપ છે. હું તમને કહેવા માંગુ છું, જેમણે હમણાં તાળી પાડી કે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે અમારી ડેમોક્રેસીમાં ઘણી ચેલેન્જીસ છે, પણ એમણે એ પણ કહેલું કે એને સોલ્વ કરવાની જવાબદારી અમારી છે, બીજા કોઈની નથી. એમણે કહ્યું કે તમારે જાણવું જોઈએ, કારણ કે ભારતીય લોકશાહી જે છે એ એક ગ્લોબલ પબ્લિક ગુડ છે. એ દુનિયાને માટે સારું જ છે કે ભારત લોકતાંત્રિક રહે. પણ એમણે નથી કહ્યું કે તમે આવીને કંઈ કરો, તમે જાણો, બસ એમણે એટલું જ કહેલું. પણ આપણી રાજનીતિમાં કોટ કરું, એમણે શું કહેલું? એમણે કહ્યું કે હાઉ વુડ યુ રિએક્ટ ઇફ ડેમોક્રેસી સડનલી ડિસઅપિયર્ડ ઇન યુરોપ? You will be shocked and say, oh my God, that's a massive blow to democracy. And he says that has happened already. That's not something that's going to happen in future. And with that regards, Europe shocks me that there is no reaction.
હા, રિએક્શન મતલબ એ કહેવા એમનું માંગે કેવું છે છે કે આપણે ત્યાં ડેમોક્રેસી મરી રહી છે અને યુરોપમાં કોઈ રિએક્ટ તમે નથી લોકો કંઈ કરતું. બોલી નથી રહ્યા. એમણે કદાચ બોલવા વિશે કહેલું. હું તો એમ કહીશ કે આપણા દેશનું જે લોકતંત્ર છે, હું દરેક ચૂંટણીને હું ફેર એન્ડ ફ્રી ઇલેક્શન માનું છું, એબ્સોલ્યુટલી. આપણું લોકતંત્ર ચૂંટણીલક્ષી છે, પણ જે બે ચૂંટણીઓની વચ્ચે થાય છે એમાં ઘણી વસ્તુઓની ખામી છે આપણા લોકતંત્રમાં. આ માની 2014 શકીએ, પછીની વાત પણ છે. આ ફરિયાદ તમે તો યુરોપમાં જઈને ક્યારેય નથી કરી, ક્યારેય અમેરિકા જઈને નથી કરી. સાચું છે, કારણ કે હું તો અમુક વર્ષોથી કહેતો આવ્યો છું કે કોઈ કોંગ્રેસી ફોરેન પોલિસી નથી કે કોઈ ભાજપની ફોરેન પોલિસી નથી, ભારતની ફોરેન પોલિસી છે અને ભારતના ઇન્ટરેસ્ટ છે. એટલે હું તો જ્યારે એક્સટર્નલ અફેર્સ કમિટીનો અધ્યક્ષ હતો, હું તો આ જ સ્પિરિટમાં કહેતો આવ્યો છું કે જુઓ, આ વિષય પર આપણા જે પણ રાજનૈતિક ડિફરન્સીસ હોય છે એ આપણા દેશની સીમા ઉપર અટકી જાય છે. બહાર આપણા ડિફરન્સીસ ના કહેવા જોઈએ. પણ એ પણ સાચું છે કે એને જે પહેલાં તોડવા લાગેલા એ તો ભાજપ અને મોદી સાહેબ છે. મોદી સાહેબ વિદેશમાં જઈને કહી રહ્યા હતા કે અમારા દેશમાં કંઈ સારું નથી થયું. 60 વર્ષોથી કે જે અમારી પહેલાં અહીંયા આવ્યા હતા, ભારતને એટલી ખરાબ રીતે ચલાવ્યું કે લોકો ગર્વથી નહોતા કહેતા કે અમે ભારતવાસી છીએ. આ પ્રકારના ભાષણો મોદી સાહેબે વિદેશમાં આપવાનું શરૂ કર્યું. અમને આશ્ચર્ય થયેલું કે આપણા કોઈ પણ પ્રધાનમંત્રી એમનું રાજકારણ, ભારતીય રાજકારણ વિશે વિદેશમાં કાંઈ નહોતા બોલ્યા. એ મોદીજીએ શરૂ કર્યું. તમે તો કહેતા હતા કે એસ જયશંકરને ફોરેન મિનિસ્ટર બનાવીને સારું કર્યું, સારું કર્યું. સ્પેશિયલિસ્ટને ડિપ્લોમેટને બનાવીને. બિલકુલ. એક દિવસ કદાચ પવન વર્માએ પણ બનવું જોઈએ, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે આ કરીને એનો જે અનુભવ છે, વિદેશીઓ સાથે વાત કરવાનો અનુભવ છે, જે વિષયને જલ્દી સમજી લે છે, એવા પ્રકારના લોકોને આ જવાબદારી તમારી આપવી પાર્ટીના જોઈએ. નેતા રાહુલ ગાંધી કહે છે ચાઇનાના વિશે એમને જરાય સમજણ નથી, એ ચાઇનાની થ્રેટને સમજી નથી શકતા. ચાઇના વિશે આપણને બધાને થોડી ચિંતા થવી જોઈએ. બિલકુલ, કારણ કે તમને ખબર છે કે બધા લોકો કહે છે કે આપણી જે સીમાઓ છે, આપણી જે ફ્રન્ટિયર છે, જે અનડિફાઇન્ડ છે, કોઈ ક્લિયર લાઇન નથી જેના પર બંને દેશ સહેમત થાય. અને એમાં એવા પણ એરિયા હતા જેમાં બંને સાઈડ પેટ્રોલ કરતી હતી. આપણા પેટ્રોલ જતા હતા રવિવારે અને એમના પેટ્રોલ આવતા હતા સોમવારે. પણ અંદર ઝઘડા ન થયા, કારણ કે આપણે જતા હતા, પાછા આવતા હતા આપણા હક સાબિત કરવા માટે, અને તે લોકો પણ એવું જ કરતા હતા. પણ અત્યારે એવા પેટ્રોલિંગ પ્લે સ્ટેશન્સમાં 26 જગ્યાઓ આવી છે જ્યાં ભારતીય ફોજ જઈ નથી શકતી, અને ચાઇનાએ ત્યાં આવીને જગ્યા પર કબજો કર્યો છે. પોતાના બેરેક્સને કે પોતાના બેસિસને ત્યાં સ્થાપિત કર્યા છે. તો આ વિષયમાં આપણી સરકાર શું કરી રહી છે? આજ તો કોંગ્રેસ પાર્ટી પૂછે છે અને અમને જવાબ નથી મળ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે ચાઇનાએ કોઈ પણ ભારતની કોઈ પણ ભૂમિ નથી લીધી. એણે ભારતીય ભૂમિ છે કે નહીં એ બીજી વાત છે. ભૂમિ જ્યાં સુધી ભારતની ફોજ નથી જઈ શકતી, એ ભૂમિ કેમ ચાઇનાને લેવા દીધી તમે? મેં નિર્મલા સીતારામનનું સ્ટેટમેન્ટ સાંભળ્યું. એમણે કહ્યું કે રાહુલ ગાંધીને ચાઇનાની સમજણ ચાઇનીઝ એમ્બેસેડર પાસેથી મળે છે. એ તો મને ફોરેન મિનિસ્ટરને પૂછવું. મારા હિસાબે ઘણા લોકોને મળે છે, ઘણા લોકોનું સાંભળીને પોતાનો અભિપ્રાય આપે છે, અને આ પ્રકારના અને જો આરોપો આજકાલ મને શું જોઈએ છે નથી. કે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર આપણા પ્રાઇમ મિનિસ્ટરને બોસ કહે છે, અમેરિકન પ્રેસિડેન્ટ કહે છે મને તમારો ઓટોગ્રાફ જોઈએ છે મોદીજી. પણ જેમ મોદીજીએ પોતે કહ્યું કે આ તો કોઈ વ્યક્તિગત વાત નથી, ભારતનું સન્માન છે આ, કે ભારતના પ્રધાનમંત્રી જ્યારે આવે છે, ભારત એક એવો મહત્વપૂર્ણ દેશ છે કે લોકો આપણા પ્રધાનમંત્રીને સન્માન આપે છે. એમાં હું પણ ખુશ છું. મારા પ્રધાનમંત્રીને આટલું સન્માન મળે ત્યારે હું પણ તમે ખુશ પહેલા છું. ક્યારે એમાં કોઈ જોયું ભાજપ કે કે પીએનજી ના પ્રાઇમ મિનિસ્ટર પગે લાગ્યા છે ઇન્ડિયાના પ્રાઇમ આ મિનિસ્ટર? પગે પડવાની વાત તો પહેલી વાર સાંભળી છે. પગે પડવાની વાત તો પહેલી વાર સાંભળી છે મેં. પણ હું એમ તો કહીશ કે જ્યારે પ્રેસિડેન્ટ બેરાક ઓબામાને પૂછવામાં આવ્યું કે તમે જ્યારે પ્રેસિડેન્ટ હતા એ અનુભવ દરમિયાન કયા નેતા હતા જેણે તમને ઇમ્પ્રેસ કર્યા હતા, બહુ જ ઇમ્પ્રેસ કર્યા હતા, તો પહેલું નામ એમણે લીધેલું મનમોહનસિંહ સાહેબનું. આવું પણ ના, એમાં તો કોઈ શંકા નથી કે ડોક્ટર મનમોહનસિંહનું આખી અને દુનિયામાં આવું બહુ પણ respect નહેરુ છે. સાહેબના વિષયમાં જ્યારે એમણે સુએઝ ક્રાઇસિસમાં ઇન્વોલ્વ થઈને સુએઝ ક્રાઇસિસ સોલ્વ કરેલી એ વખતે પાકિસ્તાનના લોકો એમના વિશે શાયરી લખતા હતા. તો મારા ખ્યાલથી ભારતનું નેતૃત્વ એક બહુ મોટી જવાબદારી છે. જ્યારે ભારતના નામ પર કોઈ વડાપ્રધાન સારી વસ્તુ કરતા હોય, આપણે બધાએ જ ખુશ થવું જોઈએ.
શશી, મેં તમને બધા પ્રકારના સવાલ પૂછ્યા, તમારા રાજકારણના વિષય, પર્સનલ લાઈફના વિષયમાં, તમારી દોસ્તીના વિષયમાં, અને કેટલાક એવા સવાલ પણ પૂછ્યા જેનાથી તમને દુઃખ થયું હશે. પણ પબ્લિક ડોમેનમાં છીએ, પૂછવા જોઈએ. આપણે એક બ્રેક લઈશું અને બ્રેક પછી સાંભળીશું આપ કી અદાલતમાં આજના જજ પવન વર્માનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપ કી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો શશી થરૂર પર. હવે સમય છે આપ કી અદાલતમાં આજના જજ, લોકપ્રિય ડિપ્લોમેટ, રાઇટર અને શાયર પવન વર્માના નિર્ણયનો. હું બહુ ટૂંકાણમાં મારો નિર્ણય આપીશ. તમે આમના ઉપર એ બહુ વ્યક્તિગત આરોપ લગાડેલો છે. તમે એમને જે લેડીઝ મેન કહ્યા હતા, હું માનું છું કે અમુક હદ સુધી એ છે. પણ મને એ પણ ખબર છે કે કોઈ ખોટા અંદાજમાં નહીં. હવે બીજી વાત, સુનંદા પુષ્કરના નામ પણ તમે એક આરોપ ઉઠાવેલો. હું એમને સાફ કહેવા માંગુ છું કે સુનંદા પુષ્કરને ઓળખતો હતો, શશી થરૂરને તો ઓળખું છું જ હું. આ આરોપ બહુ જ હલકા રાજકારણનો પ્રતીક હતો, પાયા વગરનો હતો મારા હિસાબે. તમને કોર્ટે પણ મુક્ત કર્યા છે અને ઘણી ખરી રીતે ભદો પણ હતો. એટલે મને સારું લાગ્યું કે તમે એ ચેપ્ટર બંધ કરી દીધું. જ્યાં સુધી લેડીઝ બેન્ડનો સવાલ છે, તમને રજતજી એક સવાલ પૂછ્યો હતો કે ચોથા લગ્ન કરવાનો કોઈ ઈરાદો છે? તો ઘણા વખત પહેલા મેં એને રાજ કપૂરની એક ફિલ્મ યાદ અપાવેલી. એનું નામ હતું તીસરી કસમ. હવે તમે તીસરી કસમ લઈ લો. આ મારી તમને સલાહ છે. તમે એમના પર એક આક્ષેપ લગાડેલો મિસફિટ ઇન પોલિટિક્સ. મારા હિસાબે એ તો સાવ ખોટું છે. શશી થરૂર જેવા બીજા લોકો પણ રાજકારણમાં જોડાવા જોઈએ. આપણે ત્યાં રાજકારણનું જે સ્તર થઈ ગયું છે, એમાં ભણેલા ગણેલા લોકો જેમની પાસે હજી વિકલ્પ છે, એ રાજકારણમાં જોડાઈને પોતાનું યોગદાન આપે તો એ સારી વાત છે. તમારું યોગદાન દેશને માટે અમે બધા ઈચ્છીએ છીએ વધારે હોય, અને દેશ એક સાથે મળીને તમારી સાથે અને અમારી સાથે કહે ગાલિબનો એ શેર કે મત પૂછ કે ક્યા હાલ હૈ મેરા તેરે પીછે, कि मत पूछ के क्या हाल है मेरा तेरे पीछे, तू देख के क्या रंग है तेरा मेरे आगे. એ જ વિશ્વાસ સાથે કે શશી થરૂર આ જ પ્રમાણે પબ્લિક લાઈફમાં બન્યા રહેશે, લોકોના દિલ જીતા રહેશે, લોકોનો પ્રેમ મેળવતા રહેશે, દેશની હજી સેવા કરશે અને દેશને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. આજનો કેસ અહીંયા જ પૂરો કરીએ. આવતા અઠવાડિયે તમને મળીશું એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્તે.